નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 9 માં સ્વાધ્યાય 4.2 ને આગળ વધારીએ. સ્વાધ્યાય 4.2 એમાં દાખલા નંબર 4 5. વિડિયો 8 ની અંદર આપણે થોડી ભૂલ કરી હતી. 4.1 સ્વાધ્યાય લખી દો. ખરેખર આપણું 4.2 ચાલુ હોય, 4.1 તો આપણે પહેલા ભૂલ કરી દીધું, બરાબર? તો એ ભૂલ તમે થોડી સુધારી લેજો. 4.2 સ્વાધ્યાયના આપણે દાખલા નંબર 4 સુધી વિડિયો 8 માં અભ્યાસ કર્યો. હવે આપણે દાખલા નંબર 5. चलो रकम वांची लो. શું કીધું ભાઈ? એક કાટકોણ ત્રિકોણ, એનો વેધ એના પાયા કરતા 7 સેમી નાનો, બરાબર? તો કાટકોણ ત્રિકોણની બાકીની બે બાજુના માપ શોધો. ઘરની લંબાઈ પણ આપી આપણે. કાટકોણ ત્રિકોણની વાત કરીએ પ્રશ્નમાં, એટલે પહેલા તો એક કાટકોણ ત્રિકોણ તમે લઈ લો. સમજી લો કે આ એક કાટકોણ ત્રિકોણ A B C નો B ખૂણો કાઢો. નક્કી કરી લીધું. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. એટલું કીધું એટલે તમારે કાટકોણ ત્રિકોણ બની ગયું. અને B ખૂણો 90 આપ્યો એટલે એની દરેક બાજુ હવે ચોક્કસ નામથી તમે ઓળખી શકો. કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય, બરાબર? કાટખૂણાની સામે જે બાજુ હોય ને એને કર્ણ કહેવાય, જેની લંબાઈ આપણને આપી છે 13 સેમી માપ આપ્યું, બરાબર? બીજું કે જે કાટખૂણો બનાવતી જે બે બાજુ દેખાય છે, એક AB બાજુ ને એક BC બાજુ, એ બંને કાટખૂણો બનાવે. તો કાટખૂણો બનાવતી જે બે બાજુ એમાં તમારે એક વેધ અને એક પાયો કહી શકાય. વેધ એટલે શું તમે ફરીથી યાદ કરાવી દો. ત્રિકોણ વાળા પ્રકરણમાં આ વસ્તુ શીખ્યા છે, તમે 9માં પણ આ વસ્તુ ભણીને આવ્યા. વેધ એટલે ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલો લંબરેખા. આ લંબરેખા એટલે અહીંયા કમ્પ્લીટ 90 નો ખૂણો બનાવે એવો આ જે રેખાખંડ બને એને આપણે વેધ કહી શકીએ. અને આવો તમને એક જ રેખાખંડ મળે, એક જ જગ્યાએ કાટખૂણો બનાવે. એટલે સહેજે તમે અહીંથી બિંદુ ખસેડો એટલે તરત ખૂણો બદલી જાય. 90 માંથી પછી એકદમ સહેજ ઓછું થઈ જાય. ખ્યાલ? એટલે એક જ રેખાખંડ આવો લંબરેખાખંડ તમે બનાવી શકો. હવે આ જ વસ્તુ તમે કાટકોણ ત્રિકોણમાં વિચારવા જશો. હા, તો હવે BC ઉપર તમે વેધ દોરવા દો ભાઈ. એમાંથી આ BC લંબાવતી રેખા બનાવી દીધી. હવે આ BC ઉપર તમે આ વેધ દોરવા દો તો આના લાઈન ઉપર આવો. અહીંયા કાટખૂણો પહેલાથી બનેલો જ છે. એટલે વેધ કાટખૂણો બનાવ્યો આવો એક જ રેખાખંડ બને, અને અહીંયા પહેલાથી જ આ કાટખૂણો બનાવ્યો એવો રેખાખંડ બની ગયો. એટલે આ જ વેધ બની ગયો. જે બાજુ પર આપણે વેધ દોરીએ એને પાયો કહેવાય. અહીંયા BC પાયો, આ વેધ. એમ અહીંયા પણ આ પાયો, આ વેધ, બરાબર? એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી જે બે બાજુ એમાં એક વેધ ને એક પાયો થાય, બરાબર? એટલે જો તમે સીમાથી આ વેધ સમજો તો આ પાયો કહેવાય, અને એમાંથી વેધ સમજો તો BC પાયો કહેવાય. એટલે આ પાયો, આ વેધ. પાયા દાખલો કાટકોણ ત્રિકોણની બાજુઓને કઈ રીતે ઓળખી શકીએ આપણે? તો આ બે બાજુઓનો કાટખૂણો બનાવતી બે બાજુઓ કહેવાય. બીજું કહીએ તો કર્ણ સિવાયની બાકીની બાજુઓ પણ કહેવાય. એટલે હાલ તમને એવી રીતે જવાબ માંગેલો, કર્ણ
કર્ણની લંબાઈ 13 સેમી તો બાકીની બે બાજુના માપ શોધો. તો કર્ણ સિવાયની બે બાજુ એટલે આ બે બાજુ, મતલબ તમારે વેધ પાયો શોધવાનો. એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો આપણે એક વેધ એક પાયો કહી શકીએ, બરાબર. તો હાલ આપણી આકૃતિ આ રીતે થઈ. એટલે અહીંયા હવે વેધ અને પાયો એ બંનેના માપ તમારે શોધવાના થયા. એ બાકીની બે બાજુ કેવા છે? ઓકે, ચલો હવે બાકીની બે બાજુ શોધવા માટે શું કરીએ એ જુઓ. તો આ વાક્યનો ઉપયોગ ધારવા માટે કરીશું. રકમમાં એમાં લખ્યું વેધ પાયા કરતા 7 સેમી નાનો. એટલે વેધ અને પાયો આ બંને શબ્દો જો પાયાની કિંમત, જો પાયાનું માપ તમને મળી જાય તો વેધનું માપ આ વાક્ય પ્રમાણે તમે નક્કી કરી શકશો. કારણ કે વેધની લંબાઈ પાયા સાથે જોડાયેલી, પાયા કરતો 7 નાની એવું કહી દીધું. એટલે પાયાનું માપ તમને 10 આપવામાં આવે તો વેધ 3 નો થઈ જાય. પાયાનું માપ હું તમને 10 સેમી કહું તો વેધનું માપ તમારે 3 સેમી કેવું પડે? કેમ? અગર 7 નાનું, બરાબર. એટલે પાયાનું માપ જો નક્કી કરીશું તો વેધનું મળશે. એટલે આપણે ધારી લઈએ, ધારો કે પાયો BC બરાબર x સેમી. ધારી લઈએ તો પાયાનું માપ x સેમી હતું. આમાં x સેમી, બધા માપ સેન્ટીમીટરનો. માટે વેધ AB બરાબર વેધની લંબાઈ AB, બરાબર. AB કેટલા? તો પાયા કરતા 7 સેમી ઊંચું, પાયા કરતા 7 સેમી નાનો, બરાબર. તો પાયાનું માપ જે હોય એનાથી 7 ઘટાડી દો આ રીતે. તો આ રીતે વેધ AB x ઓછા 7 સેમી મળી ગયો આપણે. ઓકે, ચલો તો પાયો અને વેધ નક્કી થઈ ગયા. પાયો અને વેધ આપણે નક્કી કરી લીધા. તો હવે વેધ પાયો નક્કી થઈ ગયો એટલે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ આવી ગઈ. કાટકોણ ત્રિકોણ, હવે કાટકોણ ત્રિકોણનો દાખલો હશે એટલે લગભગ તમને રકમમાં સમીકરણ બનાવવા માટે કોઈ શબ્દો નહીં મળે. તમે રકમના જે શબ્દો હશે એનાથી માત્ર ધારી શકશો. સમીકરણ બનાવવા માટે આ શબ્દ તમારે કામમાં લેવો પડશે. કાટકોણ ત્રિકોણ, એટલે કાટકોણ ત્રિકોણમાં એક સૂત્ર આપણે નક્કીએ. બાજુના માપ વિશે વાત ચાલતી હોય કાટકોણ ત્રિકોણમાં તો એક સૂત્ર નક્કીએ. કયું? પાયથાગોરસ સિદ્ધાંત, બરાબર. તો લખીએ અહીંયા પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર. તો પાયથાગોરસ સિદ્ધાંત મૂકીએ આપણે ત્રિકોણની BCમાં. તો પાયથાગોરસ સિદ્ધાંત શું હતો ભાઈ? કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો. કાટખૂણો બનાવતી જે બે બાજુઓ જુઓ AB અને BC, આ બે કાટખૂણો બનાવે એના વર્ગ કરવાના અને સરવાળો કરવાનો. AB બાજુ BC બાજુ એ બે કાટખૂણો બનાવે. તો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ કેટલો થાય? કર્ણ AC નો વર્ગ, બરાબર. આ રીતે આપણું સૂત્ર બની ગયું. AB² + BC² બરાબર AC². તમે કૌંસ ના કરો તો પણ ચાલે. તો AB અને BC કાટખૂણો બનાવે એના વર્ગોનો સરવાળો કરીએ, કર્ણનો વર્ગ આવે. મૂકો કિંમત. AB x - 7² BC x અને AC તે કિંમતો મૂકી દીધી પાયથાગોરસ સિદ્ધાંતમાં. તો હવે આખા સમીકરણમાં એક જ અજ્ઞાત સંખ્યા x દેખાય. તો આ આપણું x પરનું સમીકરણ બની ગયું. હવે એને સાદુરૂપ આપણે સરળ રૂપમાં લઈ જઈએ તો શું થાય જોઈએ? તો એક એક પદમાં કૌંસ કાઢવાનું કરો. ચલો તો પહેલા અહીંયા જુઓ, અહીંયા a - b² નું વિસ્તરણ આવશે. a - b² તો a² એટલે x², પછી વચ્ચેનું ચિહ્ન માઈનસ, પછી 2ab ab એટલે બેનો ગુણાકાર કરવાનો આવે ગુણ્યા 2 2ab એટલે 2 × x × 7 તો 14x અને વત્તા b² બીજી જગ્યાએ આપણે 7 એટલે 7 નો હોય 29 ડાયરેક્ટ લખી દેવાનું 29. તો આ રીતે a - b² નું વિસ્તરણ થઈ ગયું ડાયરેક્ટ, બરાબર. એટલે ટૂંકમાં તમારે શું કરવાનું? પહેલા પદનો વર્ગ કરી દેવાનો, બીજા પદનો વર્ગ કરી દેવાનો, એ બંનેને ધન રાખવાના. પછી વચ્ચે એક પદ મૂકવાનું, બે કયું પદ મૂકવાનું? તો આ બે પદ ગુણવાના અને બે કરવાના.
બરાબર એટલે 14x વચ્ચે જે ચિહ્ન હોય રાખવાનું પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ ચલો તો વિસ્તરણ કરો અહીંયા x સ્ક્વેર અહીંયા 119 ચલો હવે x સ્ક્વેર ને x સ્ક્વેર નું ટોટલ થઈ જાય 2x માઈનસ 14x પ્લસ 1 એટલે આ બે પદ ભેગા કરી દીધા આપણે બીજા કોઈનું ટોટલ થતો નહીં હવે 119 નું પેલી બાદ લેજો એટલે માઈનસ 119 બરાબર 0 બરાબર ચલો હવે સજાતીય પદો માઈનસ 14x નહીં પ્લસ 49 માઈનસ 169 એમાં એક ઘન એક ઋણ એટલે બાદ બાકી થવાનું ખોટી સંખ્યાનું ચિહ્ન આવે માઈનસ 120 ટોટલ થાય બે આ બે ટોટલ શું થાય માઈનસ 120 આ સબ 0 ઓકે સમીકરણ ગોઠવાઈ ગયું સરળ આપવાનું હજુ એને સરળ થશે હજુ એમાં બે કોમન જુઓ તો હજુ બે વડે ભાગી જાય બરાબર તો બે વડે ભાગી દે તો પહેલો પદ x સ્ક્વેર થશે બીજા પદને બે વડે ભાગો તો 7x ચિહ્નો તો જે હોય રાખવાના અહીંયા માઈનસ 120 બે વડે ભાગો તો 60 આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ સરળ રૂપમાં કમ્પ્લીટ ગોઠવાઈ ગયું ચલો હવે ઉકેલ શોધવાની વારી આવી ગઈ તો ઉકેલ શોધવા માટે ફરીથી આપણે ગુણાકાર કેટલો લાવવાનો જોઈએ નિયમ બનાવીએ આપણે તો ગુણાકાર અહીંયા 1 અને અહીંયા 60 એટલે 60 ગુણાકાર 60 છેલ્લું પદ ઋણ એટલે મધ્યમ પદના જે 7 એ તમારે બાદબાકી કરી લાવવા પડશે બાદબાકી કરી મધ્યમ પદ તો બાદબાકી લાવવાની 7 તો 7 બાદબાકી 60 ગુણાકાર આવી બે સંખ્યાઓ આપણે શોધી કાઢી તો 60 ગુણાકાર થાય એવી જોડો વિચારો ગઈ તો 15 4 60 10 6 60 20 3 60 12 5 60 કેટલા બધા ગુણાકાર છે 60 30 2 60 60 1 60 આમાંથી બાદબાકી 7 કોની થાય વિચારો આ બે ની નહીં થતી 10 ને 6 ની ના થાય 20 ને 3 ની ના થાય આ બે ની થાય 12 ને 5 એ બંનેની બાદબાકી 7 થઈ ગઈ તો આ બે ભાગ થયા બરાબર ચલો ભાગ અહીંયા પછી મધ્યમપદનો ચલ મધ્ય મૂકી દો હવે ચિહ્નોમાં મધ્યમપદ માઈનસ ચિહ્ન મોટી સંખ્યા આગળ મૂકી દેવાનું એટલે આ બેમાં મોટી સંખ્યા માઈનસ અને હવે બાદબાકી કરવાની એટલે વિરોધી ચિહ્નો એટલે આ માઈનસ આ પ્લસ માઈનસ 12x પ્લસ 5x તો x સ્ક્વેર માઈનસ 12x પ્લસ 5x માઈનસ 60 બરાબર 0 ઓકે ચલો હવે બે ના જોઈ તો આ બેમાં કોમન સંખ્યા x આવી એટલે આમાં x આવે આમાં 12 આવે બરાબર આ બેમાં આગળનું ચિહ્ન પ્લસ 5 કોમન બંનેમાંથી તો આમાં x અને આમાં 12 5 60 ચલાયો x કોમન x ઓછા 12 5 કોમન x ઓછા 12 હવે આ બે પદ ગણાય આ બીજું ગણાય હવે આ બંનેમાંથી પાછા કોમન ફરીથી x ઓછા 12 બધાય તરત કૌંસમાં મૂકો તો અહીંયા x વધ્યા અહીંયા પ્લસ 5 બરાબર 0 બે સંખ્યાઓનો ગુણાકાર 0 થાય મતલબ પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0 આમાંથી માઈનસ 5 ના બહાર લઈ દો તો પ્લસ 12 અને પ્લસ 5 ના બહાર લઈ દો તો માઈનસ 5 હવે અહીંયા x ની બે કિંમતો આવી ગઈ 12 અને માઈનસ 5 એમાંથી બંને જવાબ રાખવા કે કોઈ દૂર કરવો નક્કી કરવા માટે અહીંયા જુઓ હા x એ BC નું માપ અને BC નું માપ એટલે અંતર કહેવાય બાજુની લંબાઈ B થી C સુધીનું અંતર એ BC ની લંબાઈ કહેવાય અને કોઈ પણ રેખાખંડની લંબાઈ અથવા અંતર ઋણ ના હોય બરાબર એટલે લખીશું x એ BC નું માપ હોવાથી અથવા ત્રિકોણની બાજુનું માપ હોવાથી એવું લખી શકીએ આપણે BC ની જગ્યાએ આપણે એવું લખીએ ત્રિકોણની બાજુનું માપ કારણ ના લખો તો ચાલો તમને ખ્યાલ આવે એટલા માટે લખીએ x બરાબર -5 આમ લખો x એ ત્રિકોણની બાજુનું માપ હોવાથી x બરાબર -5 શક્ય નથી
બરાબર માટે ફાઇનલ જવાબ તમારો કયો થાય x ની કિંમત 12 બરાબર ચલો હવે x ની કિંમત આવી ગયા પછી આપણે જવાબમાં શું શોધવાનું તો બાકીની બે બાજુઓ એટલે AB અને BC તો AB નું માપ અને BC નું માપ તો BC તો સીધા મળી ગયા તમને x 12 સેમી અને AB વેધની લંબાઈ x ઓછા 7 બરાબર અહીંયા દાખવીએ જો AB બરાબર x ઓછા 7 BC બરાબર x x ની કિંમત અહીંયા આવી 12 મૂકી અહીંયા 12 મૂકી દો અહીંયા 12 મૂકે એટલે BC 12 થાય અહીંયા 12 ઓછા 7 12 ઓછા 7 એટલે 5 સેમી તો આ રીતે BC એટલે એવો જવાબ આપીશું માટે ત્રિકોણની બાકીની બે બાજુઓની લંબાઈ बराबर 12 सेमी 5 सेमी बराबर तो आ रीते जवाब તમારો ફાઇનલ થઈ ગયો ભાઈ બાકીની બે બાજુના માપ તો વિડિયો સ્ટોપ કરી લખી લેજો આગળ હવે આપણે આગળ વિડિયો દાખલો લઈએ चलो दाखला नंबर 6 એના એક સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 ગણીએ આપણે चलो અહીંયા જુઓ રકમ વાંચી લો બરાબર શું કીધું એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક વસ્તુઓ બનાવે છે બરાબર માટીની વસ્તુઓ બનાવે છે તો આવો એક દાખલો આગળ પણ આપણે 4.1 માં પણ સમજી લીધું તો રમકડા શબ્દ વાપરે માટીના રમકડાની વાત હતી એ માટીની વસ્તુઓ શબ્દ વાપરે બરાબર શું કીધું એક નિશ્ચિત દિવસ એટલે ગમે તે એક દિવસની વાત કરવાની આ તો કોઈ એક દિવસ એ દિવસે એને એવું કીધું પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ બરાબર તો જવાબમાં તમારે ઉત્પાદિત વસ્તુ શોધવાની અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની મતલબ જે દિવસની તમે વાત કરી રહ્યા એ દિવસે ઉત્પાદિત
વસ્તુ કેટલી મતલબ કેટલી વસ્તુ બનાવી એ નક્કી કરવાનું અને દરેક વસ્તુની કિંમત કેટલી એ પણ નક્કી કરવાની. તો આ બંને વસ્તુ પહેલા ધારીએ આપણે. તો પહેલા આ વસ્તુ નક્કી કરવાનું. ઉત્પાદિત વસ્તુની સંખ્યા નક્કી કરશો ને તો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રકમ ઉપરથી મળી જશે આપણા બીજા વાક્ય ઉપરથી. બરાબર? તો ધારો કે નિશ્ચિત દિવસે કોઈ એક નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. સમજી લો કે જે દિવસની આપણે વાત કરીએ એ નિશ્ચિત દિવસ અને એ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x મતલબ x વસ્તુ આખા દિવસમાં બનાવી. બરાબર? કુટીર ઉદ્યોગમાં. ચલો હવે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત માટે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી? રકમ વાંચો, આટલા જ વાંચો. પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. તો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી કીધી? ઉત્પાદિત વસ્તુ જે આપણી એના બમણાથી 3 વધારે. એટલે હાલ આપણે ઉત્પાદિત વસ્તુ કેટલી નક્કી કરી? x. એના બમણા 2, એનાથી 3 વધારે. આટલા રૂપિયા પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત થાય. બરાબર? તો એ નિશ્ચિત દિવસે આખા દિવસનું કુલ ઉત્પાદન ખર્ચ કેટલો નક્કી કરો. બરાબર? તો અહીંયા લખીએ માટે તે નિશ્ચિત દિવસે થતો કુલ ઉત્પાદન ખર્ચ અથવા કુલ ઉત્પાદિત ખર્ચ. તો એ દિવસે કુલ ખર્ચ કેટલો થાય? તો આ જે ખર્ચ આવ્યો એ તો પ્રત્યેક વસ્તુનો મતલબ એક જ વસ્તુનો આવે ને. પ્રત્યેક વસ્તુ એટલે એક જ વસ્તુનો ખર્ચ કહેવાય. તો એક વસ્તુનો આટલા રૂપિયા ખર્ચ થાય ઉત્પાદન. પણ આપણે તો વસ્તુ આખા દિવસમાં કેટલી બનાવી? તો x વસ્તુ બનાવી. લખ્યો ભાઈ આખા દિવસની ઉત્પાદિત વસ્તુની સંખ્યા x થઈ ગઈ. તો એક વસ્તુના જો આટલા રૂપિયા થતા હોય તો આખા દિવસમાં તમે x વસ્તુ બનાવી તો કેટલા રૂપિયા થાય? એ રાશિ ગોઠવો. એક વસ્તુના ઉત્પાદન ખર્ચ 2x + 3 રૂપિયા. તો x વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો? તો x ગુણ્યા 2x + 3 રૂપિયા જેટલો થાય. બરાબર? તો આ રીતે ઉત્પાદિત ખર્ચ આવ્યો x કૌંસમાં 2x + 3. ખ્યાલ આવી ગયો બધાને? તો આ રીતે ઉત્પાદિત ખર્ચ નક્કી કર્યો. પણ રકમમાં તમને ઉત્પાદિત ખર્ચ આપ્યો હોય પરંતુ રકમ પ્રમાણે તે દિવસનો ઉત્પાદિત ખર્ચ કુલ ઉત્પાદિત ખર્ચ કેટલો હતો રકમમાં? ₹90 છે. લખ્યો જો ₹90. તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 થયો. એટલે આપણે જે દિવસની વાત કરીએ એ દિવસે આખા દિવસનો ખર્ચ ₹90 થયો. પણ આપણે તો આટલો ગણ્યો. તો એનો મતલબ શું થયો? આપણે જે જવાબ લાયા એની કિંમત 90 જેટલી થતી હોય એટલા માટે રકમમાં 90 આપ્યા. એટલે હવે આપણે તમે કહી શકો આપણે જે ઉત્પાદિત ખર્ચ લાયા એ આખા દિવસનો એ ખર્ચનો રકમ કેટલો ગયા? 90. આના બરાબર કીધો 90. આ બની ગયું સમીકરણ આપણું. બરાબર? ચલો હવે અહીંયા x અંદર ગુણી દો. તો 2x² + 3x 90 નો મેલ બાદ લઈ લો એટલે -90 બરાબર છે. આ થઈ ગયું આપણું સમીકરણ. વ્યાપક સ્વરૂપે ગોઠવાઈ ગયું. હવે આનું કોઈ સરળ રૂપ થતું નહીં, કોઈ કોમન સંખ્યા આવતી નહીં. એટલે સીધે સીધો હવે આપણે ઉકેલ શોધી કાઢીએ અવયવીકરણની રીતે. તો ઉકેલ માટે જો ગુણાકાર કેટલો લાવવાનો એમાં? તો ગુણાકાર પહેલા પદમાં 2 અને છેલ્લા પદમાં 90. 90 ગુણ્યા 2 એટલે 180 થાય ગુણાકાર. બરાબર? અને છેલ્લું પદ ઋણ એટલે મધ્યમ પદમાં જે 3 એ બાદબાકી કરી લાવીશું. એટલે બાદબાકી 3 તો 3 બાદબાકી થવી જુઓ 180 ગુણાકાર કરો. તો 180 ના વર્ગ પાડો. જો 180 ના વર્ગ ડાયરેક્ટ પણ પાડી છે આમ ઉભા પાડશો તો ચાલશે. ખ્યાલ આવે? આમ પાડવા તો પડાય આ રીતે. પણ ડાયરેક્ટ પાડવા
આપણે વિચારી લેવાય 90 ગુણ્યા 2 તો 92 એ જો બાદબાકી 3 થતી હોય તો એ ભાગે લઈ શકાય. કારણ કે ગુણાકાર તો 180 એ 2 નહીં થતા તો આગળ જઈએ. ચલો આનું વિભાજન કરો 6 ગુણ્યા 3 અથવા 9 ગુણ્યા 2 જે લખવું હોય અને આનું લખીએ 5 ગુણ્યા 2. જો આમાંથી 12 ના જવે તો હજી 6 નું વિભાજન થશે. પહેલા અહીંથી જોઈ લઈએ, ના મળે તો 6 નું કરીએ. જેટલી સંખ્યાઓ વધારે કરશો એટલા ભાગ શોધવા તકલીફ પડશે. હવે આપણે અહીંથી જુઓ કેટલા 3 બાદબાકી કરવી તો આવું કરીએ. જુઓ આ બેને ભેગા કરી દઈએ 5 ગુણ્યા 3 15 6 ને બેને ભેગા કરી દઈએ 12 5 કરી 15 6 દુ 12 15 ગુણ્યા 12 કરો 180 થઈ જવાના. કારણ કે અવયવમાંથી લીધા બે સંખ્યાઓ આપણે 15 ને 12 ની બાદબાકી 3 થઈ ગઈ તો ભાગ આવી ગયા. મધ્ય પદમાં જે x છે બંને મૂકી દો. હવે ચિહ્નો આપી દો બંનેના. તો ચિહ્નોમાં મધ્ય પદનું ચિહ્ન મૂકી સંખ્યા આગળ એટલે આ પ્લસ થશે. અને જો બાદબાકી એટલે ચિહ્ન વિરોધી આવો એટલે આ પ્લસ તો આ માઈનસ આવો. તો આ બે ભાગ ગયા પ્લસ 15x માઈનસ 12x. ઓકે તો અહીંયા લઈએ આપણે 2x પ્લસ 15x આના બે ભાગ કરવાના પ્લસ 15x માઈનસ 12x માઈનસ 90 બરાબર છે. ઓકે ચલો હવે આ બેના જૂથ પાડો. તો પહેલા બેમાં કોમન સંખ્યા જુઓ માત્ર x જ કોમન થાય છે. x કોમન કાઢી એટલે આમાં 2x વધે અને આમાં 15 વધે x જતા રહે. આ બેમાં આગળનું ચિહ્ન માઈનસ અને 12 અને 90 માં 6 કોમન થાય. મોટા મોટી સંખ્યા 6 કોમન 2 પણ કોમન 3 પણ કોમન અને 6 પણ કોમન. તો 6 કાઢવા તો 6 દુ 12 જો -6 કોમન કાઢે ને એટલે આ પહેલું પદ ધન થાય બીજું ધન થાય. અને 90 માંથી 6 કોમન કાઢો એટલે 15 * 90 એટલે 6 જતા રહ્યા 15 વધે. આ રીતે બરાબર. હવે અહીંયા જુઓ આ આખું પહેલું પદ જુના બીજું બંનેમાં કૌંસ 2x + 15 કોમન થઈ જુઓ 2x + 15 બહાર કાઢીએ એટલે બધાય બીજા કૌંસમાં તો આ કૌંસ નીકળ્યા પછી x વધ્યા અને અહીંયા -6 વધ્યા. આ રીતે બે કૌંસનો ગુણાકાર 0 આવી ગયો. મતલબ હવે એનું કામ પતી ગયું. હવે એનો અર્થ કાઢી લઈએ આપણે. તો આટલે એનો અર્થ પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0. પાછળ તો આપણે બધા દાખલા જે કરીએ જ કરવાનું. હવે એનું કામ પતાવીએ તરત જ પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0. આમાંથી x લેવા તો +15 પહેલા બાર લાવો એટલે -15 પછી 2 આબાર લાવો એટલે -15 ભાગ્યા 2 આમાં -6 આબાર લાવો એટલે +6 બરાબર. તો બે જવાબ થયા બે એક આ છે ને એક આ -15 ભાગ્યા 2 અને 6. પણ x શું બતાવો જો ઉત્પાદિત વસ્તુની સંખ્યા. ઉત્પાદિત વસ્તુની સંખ્યા અપૂર્ણાંકમાં નહીં હોય કે માઈનસમાં પણ ઋણ પણ ના એટલે લખીશું ઉત્પાદિત વસ્તુની સંખ્યા ઋણ નથી અથવા ઋણ ન હોય માટે x -15 ભાગ્યા 2 શક્ય નથી. રાઈટ. આ જવાબ કેન્સલ. ફાઇનલ જવાબ તમારો કયો રહ્યો x 6. તો પ્રશ્નનો જવાબ આ બે જવાબો આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત આ બંને જવાબ બંને નીચે લખવા પડશે. લખીએ ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x એટલે 6 પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત અથવા ઉત્પાદિત કિંમત તો 2x + 3 માં x ની કિંમત મૂકો 6 તો 6 દુ 12 ને 3 15 રૂપિયા ઉત્પાદિત ખર્ચ. એક વસ્તુનો પ્રત્યેક વસ્તુનો મતલબ એક વસ્તુના 15 રૂપિયા અને 6 વસ્તુ તમે બનાવી એટલે 15 ગુણ્યા 6 90 રૂપિયા ખર્ચ થયો કાલે દિવસનો. તો રકમ આપણને 90 રૂપિયા આવ્યા. થઈ ગયો જવાબ આપણો ફાઇનલ. ચકાસણી પણ થઈ ગઈ કે ઉત્પાદિત વસ્તુ 6 અને દરેક વસ્તુની ઉત્પાદન કિંમત 15 પડી એટલે આખા દિવસમાં 15 ગુણ્યા 6 90 રૂપિયા ખર્ચ થયો તમારો. બરાબર. તો આ રીતે ભાઈ આપણો પ્રશ્ન પૂરો થયો. આ બધું રમકામ. ઓકે. આ રમકામ.
આટલાથી જ આગળ વધવાનું થાય. હા, ચલો સ્વાધ્યાય 4.2 આપણે પૂરું થાય. હવે આપણે ઉકેલ શોધવાની બીજી રીતનો અભ્યાસ કરવાના છીએ. એ વિડિયો 10 માં આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો આ વિડિયોનું કામ આટલું પૂરું કરીએ. તમે વિડિયો સ્ટોપ કરી પ્રશ્ન લખી લેજો. જય હિન્દ, જય ભારત.